સગો અને મારા વાલા મિત્રો નમસ્તે। મારું નામ જેનિશા દાસા છે। હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। ધોરણ 7 ના વિજ્ઞાન વિષય પાઠ 9 ગતિ અને સમય વિશે હું થોડુંક કહીશ। પહેલો પોઈન્ટ, ગતિના પ્રકારો। ગતિના પ્રકારો જુદા જુદા હોઈ શકે છે, જેમ કે સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિ। ઝડપ એ કોઈ પણ પદાર્થના એકમ સમયમાં ગતિ કરે છે તેની ઝડપ કહે છે। ઝડપ માટેનું સૂત્ર ઝડપ બરાબર અંતરના છેદમાં સમય। સમય માપવા માટે લોકો રેતઘડી, જળઘડી અને છાયાયંત્રનો ઉપયોગ કરતા હતા, જ્યારે આજકાલના જમાનામાં ઘડિયાળ અને ડિજિટલ ઘડિયાળનો ઉપયોગ કરે છે। એકમો એ સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે અને અંતરનો મૂળભૂત એકમ મીટર છે અને ઝડપનો મૂળભૂત એકમ મીટર પ્રતિ સેકન્ડ છે। સાદું લોલક એ આવર્ત ગતિનું ઉત્તમ ઉદાહરણ છે અને તેને એક દોલન પૂર્ણ કરતા લાગતા સમયને તેનો આવર્તકાળ કરે છે। થેન્ક યુ।